હું જેને પ્રેમ કરતો હતો ને એ સિવાયની 8-10 છોકરી મને પ્રેમ કરતી હતી. એટલે હું તો શું કહેશો આજના જુવાનિયાના પ્રેમ વિશે? આજના જુવાનીના પ્રેમ વિશે મારી દ્રષ્ટિએ તકલાદી આ લોકો છે, તકલાદી પ્રેમ હોય છે. જે પ્રેમ જે જૂનો હતો ને અમારા સમયનો કોલેજ કાળમાં એ સાચો પ્રેમ હતો. મેં લવ મેરેજ કર્યા છે, પણ હા આજે 45 વર્ષ થયા મેરેજ ને, હજી ટકી રહ્યા છે. પણ એ ટાઈમમાં હું જેને પ્રેમ કરતો હતો ને એ સિવાયની 8-10 છોકરી મને પ્રેમ કરતી હતી. એટલે હું તો અટવાઈ ગયો તો ખરેખર મારે લગ્ન ક્યાં કરવા. પણ આ પાત્ર આવી ગયું છે તો હવે બસ જીવી છે ને સારું છે. એમાં કઈ પ્રેમ કરાય, પણ નવા લોકો છે ને જાજુ લવ મેરેજ પછી જાજુ એ લોકો ટકાવી નથી શકતા, કારણો કોઈ પણ હોય એમ. એમ ઓલા અત્યારે ઇન્સ્ટાગ્રામ ને એવું વધી ગયું છે તો એમાં તરત બ્લોક કરી દે ને અનબ્લોક કરી નાખે ને એવું જ છે. અત્યારના પ્રેમ પ્રકરણ ક્યાં સુધી ચાલે ને એના ઉપર ડિપેન્ડ છે કે નવું જે જનરેશન છે, તમે કીધું ને 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે છે, એ ખાલી એક ફોર્માલિટી ખાતર મનાવે છે. દિલથી કોઈને કઈ છે જ નહીં. કોઈ સારું પાત્ર મળ્યું તો ટ્રેક કરી જાય બીજી છોકરી હોય તો છોકરી, છોકરો હોય તો છોકરો. એટલે આવું છે મારી દ્રષ્ટિએ. તમે હવે ઉજવો છો? ઉજવવાની અંદરથી ઘણી તમન્ના છે, પણ શું છે કે મિસિસ ની અમારી ઉંમર થઈ ગઈ. પછી આમ તે સમયમાં તમે વાત કરી કે આમ લવ મેરેજ તમારા હતા, તો ત્યારે આમ ટૂંકમાં કેટલા 1-2 વર્ષ પછી તમે મેરેજ કર્યા હતા કે? મેં 4 વર્ષ પછી મેરેજ કર્યા. 4 વર્ષ મારા મિસિસ હારે ફર્યો બસમાં. અમારે ત્યારે તો સ્કૂટર તો હતું એકાદું ઘરે બધા વચ્ચે કોમન, પણ એક બસમાં અમે સ્ટાર્ટ કર્યો, લવમાં પાંગરો અને બસમાં જ મેરેજ નક્કી કર્યું. એવી વસ્તુ છે.